જય શ્રી કૃષ્ણ. રસીલો સ્વાદમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું મકાઈનો ચેવડો. એના માટે મેં 2.5 કિલો અમેરિકન મકાઈ લીધી છે. એને આપણે છોલી લીધી છે અને હવે આપણે એને છીણી લઈશું. આપણી મકાઈ છીણાઈને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એનો વઘાર કરીશું. 3 ચમચી તેલ લીધું છે, અડધી ચમચી રાઈ એડ કરીશું, 5 થી 6 લવિંગ લીધા છે, 1 ટીસ્પૂન હિંગ નાખી છે, 8 થી 10 લીમડાના પાન એડ કરીશું, પછી તલ એડ કરીશું 2 ચમચી. હવે આપણી છીણેલી મકાઈ એડ કરીશું. હવે આપણે એને એકવાર મિક્સ કરી લઈએ અને 10 થી 15 મિનિટ સુધી એને આપણે સતળાવા દઈશું. હવે આ મકાઈ 10 થી 15 મિનિટ માટે આપણે સાંતળી લીધી છે. એને વચ્ચે થોડી વારે હલાવતા રહેવું. હવે આમાં આપણે આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું 2 ચમચી, સોલ્ટ એડ કરીશું 1 ચમચ, હલ્દી, લાલ મિર્ચ પાવડર, ગરમ મસાલા, ધાણા જીરું પાવડર અને આ બધું પ્રોપર મિક્સ કરી લઈશું. હવે આમાં 2 બાઉલ મિલ્ક એડ કરીશું અને એને પ્રોપર મિક્સ કરી લઈશું. દૂધ એડ કર્યા પછી આપણે એને 5 મિનિટ રહેવા દઈશું ધીમા ગેસ પર. હવે આ રેડી થઈ ગયો છે મકાઈનો ચેવડો. એમાં આપણે અડધું લીંબુ નીચવીશું. થોડા ધાણા એડ કરીશું, કાજુ અને દ્રાક્ષ એડ કરીશું, કોપરાનું છીણ એડ કરીશું. એકવાર મિક્સ કરી લઈશું. આપણો મકાઈનો ચેવડો તૈયાર છે.